જય જિનેન્દ્ર, જય આદિનાથ. અવિરતીથી વીરતી તરફ જવાનું પ્રયાણ એટલે 14 નિયમ. સંસારમાં રહેલો જીવ રોજબરોજની દુનિયામાં ઘણા બધા સંસાધનોનો ઉપયોગ કરે છે અને દરેકનું પાપ આપણને લાગે જ છે. એવા પણ સંસાધનો જેનો આપણે ઉપયોગ નથી કરતા એનું પણ પાપ ક્યાંક આપણા શિરે હોય જ છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કહેવાય ને કે આપણે બહારગામ ફરવા જઈએ વેકેશનમાં અને એ ટાઈમે આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી કરતા, છતાં પણ જ્યારે આપણે પાછા આવીએ છીએ ત્યારે ઇલેક્ટ્રિસિટીના નિયમ પ્રમાણે આપણે મિનિમમ બિલ તો ભરવું જ પડે છે. એમ કુદરતનો અને સંસારનો પણ એક નિયમ છે, જો તમે કાંઈ પાપ નથી કરતા અને કોઈ પચખાણ નથી લીધું તો એના પણ તમે પાપના ભાગીદાર ક્યાંક ને ક્યાંક બન્યો છો. તો આ પાપના ભાગીદાર ન બનવા માટે 14 નિયમો જો આપણે અવારનવાર અને રોજિંદા જીવનનો ભાગ બનાવી દઈએ તો આપણે એ પાપમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. હકીકત એ છે કે આપણે 14 નિયમ પાળવા આપણી માટે બહુ જ અઘરા છે અને આપણે નથી પાળી શકતા, પણ એને પાળવા માટે અને એ રોજબરોજની આપણી રૂટીન લાઈફ બનાવવા માટે આપણા એક જૈન શ્રાવકે એક એપ્લિકેશન બનાવી છે, જેના યુઝથી તમે રોજ એ નિયમ લઈ પણ શકો છો અને એ નિયમને વેરીફાઈ પણ કરી શકો છો. તો એ આગળ વધતા પહેલાં આપણી એપ્લિકેશન જોઈએ કે કઈ રીતે એ વર્ક કરે છે. આ એપ્લિકેશનનું નામ છે 14 નિયમ. આ એપ્લિકેશન તમને એપ સ્ટોર